છો બધા? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે બરોડાથી, કેમ કે અમે લોકો બરોડા પહોંચી ગયા હતા. પછી ફ્રેશ થઈ ગયા અને મસ્ત રેડી પણ થઈ ગયા છે. જો આધ્યાબેન બીજી વાર રેડી થાય છે કેમ કે જો એકવાર એને મસ્ત આ પહેરાવ્યું હતું ને તો એને જો કેવું સરસ લાગતું હતું, આવું કંઈક હતું. તો એણે રમી રમીને ભીનું કરી નાખ્યું, પણ મમ્મીએ મને કીધું એક્સ્ટ્રા લઈ લેજે, તો જો મેં એક એક્સ્ટ્રા પહેરી લીધી તો સારું થયું ને. ક્યાંય શાંતિ નથી અને 1 મિનિટ રેડી કરી દીધી ને તો પછી પાણીથી રમી તો બધું ભીનું કરી નાખ્યું. એટલે હવે પાછા કપડા બદલા આદ્યાના. જો આદ્યા કેવી લાગે છે? વાવ, પરી જેવી. એ તો પરી જેવી ઢીંગલી લાગે, મારી ઢીંગલી. ઢીંગલી માથા. હા, હવે કાંઈ અડવા હવે કપડા છે નહીં. ઓકે, બીજા કપડા નથી હો, હવે આ એક જ હતું, હવે નથી. પછી હું જીન્સ ટી શર્ટ પહેરાવીશ, પછી એમાં કરજે તો પગલા પાડજે. તો જો સામે આવ. ચાલો જો સામે દૂર વઈ જા. આમ જો, હવે મારી સામુ જો કેવી લાગે છે આદ્યા. ઓહો ઓહો ઓહો, હિરોઈન આવી, મારી હિરોઈન આવી. ઓહો આમ જોજો, એ મમ્મા સામુ જો હવે કેવી મસ્ત લાગે છે આદ્યા. ઓહો હે તાર સી જ જાવું અત્યારે? હે બલોડા જવાનું? પછી બલોડા જઈને શું કરવાનું? આપણે શું કરવા આવ્યા બરોડા? રમવા આવ્યા. રમવા આવ્યા. તો શું કામ ચોલી પહેરીને તૈયાર થયા? હાલો તો રમવું હોય તો લાવ કપડા કાઢી દો. લાવ. શું કે મમ્મી હવે? હો પહોંચી ગયા જો બરોડા ને અર્પિતની વેઇટ કરીએ છીએ. રેડી થઈ ગયા અને હવે હમણાં તેડવા આવે પછી જાય બસનું ઓપનિંગ કરવા, પગલા પાડવા. આદ્યાના પગલા પાડશું ને પછી બસ જશે પ્રયાગરાજ. સીધું મુહૂર્ત પ્રયાગરાજ. હા, ચાલો ગાડી આવી ગઈ છે અમને તેડવા માટે, તો અમે જઈએ છીએ બસ જ્યાં બને છે ને ત્યાં જ જઈએ છીએ. ચલો પછી ત્યાં જઈને બતાવું તમને. શું બધું પૂછવાનું હોય હે? માવો તો જોઈ લેજો એ શું છે એ. હૈસા કાંઈક મમ્મી લઈ બતાવું. માવો જ છે. આ પ્રયાગરાજ વાળાને લાગે નહીં? પાસે જા, દોડીને જા. જા 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 જા, ધીમે ધીમે નીચે જોજે. જા 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 જા. એ ખબર નહીં, દાદા ઓળખાતા નથી હો ભાઈ. યાર દાદાને ગોતવા જાવ, દાદા આવી ગયા દીકરા. દાદાને બતાવવા જવું પડે. જો ફાઇનલી બસનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે.
આદ્યાબેન અત્યારે અમારે બસમાં પગલાં પાડે છે, જો અંદર જાય છે પહેલી વાર આદ્યા. તો આદ્યાના સરસ મજાના પગલાં પાડીએ છીએ. જા દે સીધી સીધી વઈ જા. અહીંયાથી આવશે મામા. જો ફાઇનલી બસ કેવી બની છે જો બધા. વાહ, ઉપર સદગુરુ લખેલું છે. આ છે સોફા. ફાઇનલી કેટલા ટાઈમથી આ બસનો વેઇટ કરતા હતા, કેમ કે આ બસ બનતા બહુ વાર લાગી છે. એટલે ફાઇનલી બની ગઈ છે એટલે બધા બહુ ખુશ છે. આદ્યાને પગલાં પાડવાનો બહુ હરખ હતો અને એ પણ આજે થઈ ગયું સરસ મસ્ત સારા મુહૂર્તમાં. ફાઇનલી મુહૂર્ત થઈ ગયું. જય ગણેશ પરમેશ્વર મહારાજ, લાખ લાખના ધણી, લાખ મારો શુભ તમારો. જો અહીંયા બધાનું મીઠું મોઢું થાય છે. અત્યારે તો બહુ બધા પેંડા ખાઈ લીધા. કા બેસી જા ને, બેસી જા. નંબર પ્લેટ લાગે છે. દાદા હવે આને ખવડાવી દો, એને હક નહીં થઈ દે. જરાક દો, જરાક જ. મારો ફેવરિટ કલરની બસ બની છે આ વખતે. એ વિડીયો લઈને આવી અંદર. ચાલો પાછળ જોઈ આવીએ, પાછળ કેવું છે. ઈ આદ્યાનું નામ લખ્યું હોય છે હો પાછળ. તો જો પાછળથી ઓલ લુક આવે છે કઈક બસનો. આદ્યાની ફેવરિટ જો યલો. મમ્માની આદ્યાની ફેવરિટ. અંદરથી બધું સરખું જ છે, ખાલી બહાર બે કલર અલગ છે. જો હું આદ્યા અને મમ્મી ત્રણેય આવી ગયા છીએ હોટલમાં, કેમ કે ત્યાં હવે અમારું કંઈ કામ નહોતું એટલે અમે લોકો જમવા માટે આવ્યા છીએ. તો જો ખોડિયાર કાઠિયાવાડીમાં આવ્યા છીએ જમવા માટે, કેમ કે અહીંયા અમારો રૂમ જે રાખ્યો છે એ નજીક જ છે એટલે પછી અહીંયા જ આવ્યા છીએ. અને હવે તો એવા તડકા પડવા માંડ્યા છે ને થોડીક વારમાં તો થાકી ગયા એવું લાગે છે. હાલો આપો. મારું જમવાનું આવી ગયું છે. ઓલ ટાઈમ ફેવરિટ સેવ ટમેટાની સબ્જી, મસાલા પાપડ, રોટલો. વઘારેલા રોટલામાં છે ને ખાંડ નથી એટલે મેન મમ્મીએ ઉપરથી ખાંડ નાખી. કા મમ્મી? ખારું ભાવે ને. તો ચલો જો મસ્ત મજાના અથાણા છે, એટલા બધા લસણની ચટણી છે. તો ચાલો હું ને મમ્મી બે જમી લઈએ. આદ્યા શું છે જો અહીંયા છે બાળપણની યાદો સેકઈ માટે. લીંડી પેપર, જીરા કોડી. ઈ ના કહેવાય, મૂકી દે, મૂકી દે. અંબોડી ક્યાં આપણે તો જ્યાં જઈને ફોટો પાડવાનું મળી જાય. કા શું છે? બચ્ચાવાળી બેઠી, માં ફોટો પાડી દઉં જા. હા એવા બેઠી. જો અત્યારે વાગ્યા છે 6:30. 6:30 વાગ્યા છે અને અમે બધાએ રેસ્ટ કરી લીધો છે. અમે ત્રણેય, આધ્યાએ, મેં અને મમ્મીએ જમીને તરત સુઈ ગયા હતા, કેમ કે બસમાં એટલી ઊંઘ ન થાય
હમણાં 6 વાગે ઉઠ્યા અને હવે આવ્યા છીએ નીચે ચા નાસ્તો કરવા માટે. અદ્યા થાકી ગઈ હતી એટલે આજે સૂઈ ગઈ હતી ને અમે બે સૂઈ ગયા હતા. તો જો હવે નીચે નાસ્તો કરી લઈએ કાંઈ. હા ચલો જો ડોગી આવે પાછળ. ચલો અહીંયા ફૂડ કોર્ટ છે હોટલની બહાર, તો ત્યાં જ નાસ્તો કરવા માટે આવ્યા છીએ. જો હમણાં ડિમાન્ડ ચાલુ થઈ જશે સવારની જેમ. મમ્મી હમણાં સવારની જેમ ડિમાન્ડ ચાલુ થઈ જશે. હા ચાલુ જોઈ લેવું જોઈએ. જો ફાઇનલી બસ અત્યારે રેડી થઈ ગઈ છે અને અહીંયા સાઈ સીતારામ હોટલ છે ને ત્યાં 2 બસો છે. પપ્પા આટલો ટાઈમ આ હોટલે 1.5 મહિના થયા રોકાણા હતા કેમ કે એના ફ્રેન્ડની છે એટલે. અને જો અત્યારે બસ સ્ટાર્ટ થઈ ગઈ છે. આજે જે નવી બસનું મુહૂર્ત કર્યું છે ને એ બસ ડાયરેક્ટ આજે જાય છે પ્રયાગરાજ. કઈ બસ આજે અહીંયાથી બરોડાથી જ પ્રયાગરાજ જાય છે. તો અત્યારનું મુહૂર્ત બહુ સારું થઈ ગયું છે કેમ કે બસ સીધી પ્રયાગરાજ જાય છે કુંભ મેળામાં. તો એનાથી સારું શું કહેવાય. તો જો અત્યારે બસ રેડી થાય છે પ્રયાગરાજ જવા માટે. અમે જવા માટે ઘરે જવા માટે રેડી થઈ ગયા છીએ. જો અમે લોકો અહીંયા ઊભા છીએ, અહીંયા કંઈક ચોકડી છે ત્યાં, અને જો 2 બસો જાય છે પ્રયાગરાજ. અને આ બધા જો બેસે છે બસમાં. જો આ લોકો જાય છે પ્રયાગરાજ, એ પણ પહેલી વાર જાય છે આ બસમાં. કેવી છે બસ? તમને બધાને કેવી લાગી? સારી બસ છે. મજા આવશે કેમ કે તમારી ફર્સ્ટ ટ્રીપ છે, એ પણ પ્રયાગરાજ જાય છે અને તમે જતા હશો પહેલી જ વાર. તમારી યાત્રા શુભ રહી બધાયની. હેપી જર્ની. હર હર ગંગે, હર હર મહાદેવ. જય ગણેશ પરમેશ્વર મહારાજ, લાખ લાખ ના ધણી, લાખ મારો સુખ તમારો. આવજો. ચાલો.